આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સરદાર પટેલના નામે સત્તાની સીડી ચડેલ નેતાઓ કરમસદના મહાપાલિકામાં સમાવેશ થાય તેના પર ભડક્યા છે। સ્થાનિક નગરવાસીઓ જાગૃત બની કરમસદના સમાવેશ મુદ્દે ગામેરૂ યોજી ઉગ્ર વિરોધ કર્યો છે। કરમસદ બંધનું એલાન છેલ્લા 2 દાયકાથી સરદાર પટેલના નામે અન્યાય થયાના રાગાલાપ કરી પાલિકાથી લઈ પંચાયતના ધારાસભા સંસદ સુધી સત્તાની સીડી ચડ્યા બાદ કરમસદનો આણંદ મહાપાલિકામાં સમાવેશ કરવામાં આવે તેવા ઉઠેલા અવાજ વિરોધના સમર્થનમાં જોડાવાને બદલે નેતાઓ ભડક્યા છે। ત્યારે કરમસદ ખાતે પક્ષાપક્ષીથી પર જઈ સરદાર પટેલ સન્માન આંદોલન સમિતિ દ્વારા ગામેરૂ દરમિયાન નજરે ન ચડતા હજી પણ રાજકીય ગ્રાસ લૂંટાઈ જશેના ડર વચ્ચે ઉપસ્થિત સ્થાનિક નગરજનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। ઉપયોગ થયા ખાલી સરદાર પણ સરદાર માટે કરવાનું આવ્યું તારે કીધું ગોમ મારા કે આપણું વિચાર કરશે। ગોમ મારા તો આપણે જ છે, બીજા જે આવી શક્યા બહુ સારી વસ્તુ છે, ના આવી શક્યા કંઈ કારણ હશે, બીજું કંઈ હશે, ઠીક છે, પણ આપણે પણ એમને સમજાવવાના કે ભાઈ આ ગામ આપણું છે, સરદાર સાહેબ આ ગામની ધરોહર છે અને આ ગામે સરદાર જેવા એક મનુષ્યને અહીં જન્મ આપ્યો કે ભાઈ અહીં આગળ મોટા થયા પરવરિશ થઈ, એ આ ગામની એક ખાસિયત છે। આ જ પાણી બધા પીએ છે, તમે પીવો છો, હું પીવું છું, વલ્લભભાઈ કદાચ આ પાણી પીધું હશે। એટલે આ જે કરંટ છે એ કરંટ અહીંથી જ આવશે અને આ કરંટની અંદર આપણે કોઈ પણ નેતા આવે, કોંગ્રેસનો આવે, ભાજપનો આવે, કોઈ પણ નેતા આવે, XYZ પાર્ટીનો નેતા આવે, આપણે એને હોમે પ્રશ્ન પૂછવો પડશે કે ભાઈ તમે આ મુદ્દા જોડે છો તો અમે તમારા જોડે છે, તમે આ મુદ્દા જોડે નહીં, અમે તમારા જોડે નહીં। એટલે શોર્ટમાં જ વાત કરવાની, પેલી ટીવીમાં એક એડ આવે છે સ્પ્રાઇટની, સીધી વાત નો બકવાસ, એટલે સીધી વાત કરજો, મળે ના મળે, કેમનું મળે, વિશ્લેષણ કરવાની જરૂર નહીં, વિશ્લેષણ કરવા એમની જોડે આઈએસની ટીમો છે। મારું નામ મિથિલેશ અમીન છે, હું કરમસદ ગામનો રહેવાસી છું। એ કઈ બાબતને લઈને આજે આંદોલનનો પ્રારંભ કરી રહ્યા છે? આજે અમો સર્વે ગ્રામજનોએ એક ગામેરૂ બોલાવ્યું હતું કે સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે કે અખંડ ભારતના શિલ્પી એવા લોહ પુરુષ આપણા સૌના શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનું ગામ કરમસદ આજે મહાનગરપાલિકામાં ભેળવીને એનો હિન્દુસ્તાનના નકશામાંથી નાશ કર્યો છે। સરકાર સરદાર જોડે દ્વેષ ભાવનાથી કામ કરે છે અને આગામી દિવસોની અંદર અમે ગ્રામજનોએ આજે ગામેરામાં નક્કી કર્યું છે કે સહી અભિયાન દ્વારા ગામના બંધના એલાન દ્વારા વિવિધ વિરોધ પ્રદર્શનો દ્વારા અમારી લાગણી અને માગણી સરકાર સુધી પહોંચાડીશું અને જો એમ કરવામાં નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલનની આજે અમે ઘોષણા કરીએ છીએ। જય સરદાર। જગદીશભાઈ છોટાભાઈ પટેલ, સહકારી આગેવાન જિલ્લાનો। હજી આજે કઈ બાબતને લઈને તમે વિરોધ કરી રહ્યા છો, શું માંગણી છે? હવે માગણીમાં સરદાર સાહેબનું નામ ના પૂછી જાય અને અગાઉ પણ જ્યારે હું અપવાસ ઉપર બેઠેલો ત્યારે જે તે સમયે પણ આપણને કહ્યું હતું કે તમે એની ચિંતા ના કરશો અને કંઈક આપણે એનો સારો રસ્તો કાઢીશું, પરંતુ જે તે સંજોગોમાં સરકારે ઉતાવળ કરી અને આખો જે નિર્ણય કરી દીધો અને અમારા જેવા માણસોને સરકારની સાથે જ છીએ, સરકારના કામમાં બી આપણને રસ છે, પણ સાથે લઈને જે કંઈક આપણે કર્યું હોત તો એનો બહુ સારો રસ્તો નીકળત, તો આજે અમારે આંદોલન કરવાની અમારે જરૂર ના રહે। અમારી યુવાન શક્તિ તથા અમારા તમામ જ્ઞાતિના ભાઈઓ ને ફાટફૂટ ના પડે અને આગળ વધે એ પ્રમાણેનો મારે શુભેચ્છા અને આશીર્વાદ। આપ જ્યારે ઉપવાસ આંદોલન પર બેઠા હતા ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આપને કઈ વચન આપ્યું હતું, શું આપ્યું? મને વચનમાં કહ્યું હતું કે જગદીશભાઈ આપ વડીલ છો, અમારા માથે તમે સૌથી જૂના કાર્યકર છો અને આપને આ સત્તાની સામે આપ બેઠા એટલે મને ખૂબ મન દુઃખ છે, જેથી આપ એવું કરો કે હું યોગ્ય અનુભવ એ કરી અને આપણા કરમસદને, તમારા કરમસદને, સરદાર સાહેબને અને એ ના થાય એ પ્રમાણે હું તમને પ્રોમિસ આપું છું। એટલે એ પ્રોમિસ લઈને એમ કે મારે પછી એ અપવાસ સમેટવો પડેલો અને ત્યાર પછી વારંવાર ગાંધીનગર વિજયભાઈ રૂપાણીને પછી ભાઈ આપણે જે અત્યારે ભૂપેન્દ્રભાઈને પણ વારંવાર રજૂઆત, જિલ્લા કલેક્ટર સાહેબને પણ વારંવાર આપણે આ બાબતમાં રજૂઆત થઈ છે। મારું નામ મહર્ષિ પટેલ છે, હું કરમસદનો વતની છું।
કઈ બાબતને લઈને વિરોધ છે, શું માંગણી છે? આજે સૌ ગ્રામજનોએ નાત જાત જોયા વગર ગામેરું બોલાયું અને જે ગામના વડીલ તમામ જ્ઞાતિ જાતિ જોયા વગર બધા વડીલો આયા, આગેવાનો આયા, છોકરાઓ આયા અને બધા ગામે નક્કી કર્યું કે જે સરકાર દ્વારા મહાનગરપાલિકાનો કરમસદને ભેરવવાનો જે નિર્ણય કર્યો છે એ ગામવાળા હવે આજથી સખત વિરોધ ચાલુ કરશે. આનો જો સરકાર સાંભળતી હોય તો સાંભળી લે, માંગો જે કહીદી છે એ સ્વીકારી લે, બાકી આજથી જ આંદોલન ચાલુ થઈ જશે. શું કાર્યક્રમો આપવામાં પહેલા સહી વાળા કાગળનો એક કાર્યક્રમ છે, પછી પોસ્ટકાર્ડ વિતરણનો કાર્યક્રમ છે, પછી છેલ્લે બંધનું એલાન છે અને ગુજરાત વ્યાપી જો કરવાનું થાય તો ગામવાળાની તૈયારી છે.